મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે ઇંગ્લિશની પ્રાઇમરની ચોપડીમાં સ્મોલ લેટર એટલે કે બીજી ABCD શીખી ગયા. એના પછી આવું છે ફન ટાઈમ. A થી Z લખો, બરાબર? તો અહીંયા એ આપેલું છે. હવે આપણે આ એને સૌથી પહેલાં તો આપણે અહીંયા ઘૂંટવાનું છે. ઘૂંટાઈ ગયું. હવે એના પછી આપણે અહીંયા નીચે નીચે બાજુમાં લખવાનું. એ પછી શું આવે? બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. અહીંયા આપણે A to Z લખ્યું. હવે આવે છે A to Z સ્મોલ લેટર લખો. તો આપણે અહીંયા એને સૌથી પહેલાં ઘૂંટીશું. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. આ થયા સ્મોલ લેટર. આવી રીતે લખવાનું છે. હવે આવે છે અક્ષરો ઓળખીને પહેલી અને બીજી ABCDના સમાન અક્ષરો ફરતે લંબ વર્તુળ દોરવાનું છે. સી અને સીની સામે આ દોરેલું છે. એવી રીતે હવે અહીંયા શું આવશે? એચ સામે આવશે. સમાન અક્ષર પહેલી ABCD અને બીજી ABCDના અક્ષરો જોઈન્ટ કરવાના રહેશે. તો આપણે અહીંયા એચ સામે જોઈન્ટ કરીશું. પછી અહીંયા ઈ, પછી RR, પછી VV, અહીંયા TT, અહીંયા J, X, N, S, Z, A, પછી O, અહીંયા D, I, K, પછી અહીંયા આવશે MM, BB, WW, QQ, પછી U, F, P, L. આવી રીતે તમારે લંબ વર્તુળ કરવાના છે. પહેલી ABCDની અક્ષર અને બીજી ABCDના અક્ષર જોડવાના છે. હવે આવે છે આપેલા અક્ષરની પછીનો અક્ષર લખો. એચ પછી આવે આઈ, ક્યુ પછી આવશે આર, પી પછી આવશે ક્યુ, બી પછી આવશે સી, ઓ પછી આવશે પી,
એફ પછી આવશે જી, એસ પછી આવશે ટી, જી પછી આવશે એચ, કે પછી આવશે એલ, ડી પછી આવશે ઈ, આઈ પછી આવશે જે, આર પછી આવશે એસ, એન પછી ઓ, યુ પછી વી, ડબલ્યુ પછી એક્સ, એક્સ પછી વાય, એ પછી બી, સી પછી ડી. આવી રીતે તમારે લખવાનું છે. હવે અહીંયા આવે છે આપેલા અક્ષરની પહેલાંનો અક્ષર લખો. તો આર પહેલાં શું આવે? ક્યુ, એમ પહેલાં એલ, બી પહેલાં એ, કે પહેલાં જે, એસ પહેલાં આર, પછી ઝેડ પહેલાં વાય, પછી સી પહેલાં બી, જી પહેલાં એફ, યુ પહેલાં ટી, ક્યુ પહેલાં પી, એફ પહેલાં ઈ, એન પહેલાં એમ, પછી ડબલ્યુ પહેલાં વી, વાય પહેલાં એક્સ, ઓ પહેલાં એન, ડી પહેલાં સી, પી પહેલાં ઓ, જે પહેલાં આઈ. આવી રીતે પહેલાંનો અક્ષર લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આગળના અક્ષર અને પાછળના અક્ષર આટલા સુધી તમારે તમારી ઇંગ્લિશની પ્રાઇમરની બુકમાં પૂરું કરવાનું રહેશે. કરશો ને બધાય? થેન્ક યુ.